નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2 લોન્ચ થઈ છે અને જેના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે શરૂ છે, જેમાં તમને સંપૂર્ણ જે પણ ગેસ કનેક્શન માટેની ચીજ વસ્તુ હોય છે એ બધી જ ફ્રી આપવામાં આવતી હોય છે। સાથે સાથે આ લાભ કોને મળશે અને ડોક્યુમેન્ટ તમારે શું શું જોઈએ, સાથે સાથે ઓનલાઈન સિવાય તમે ઓફલાઈન અરજી કઈ રીતે કરી શકો, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકશો જેવા તમામ પ્રશ્નોની માહિતી મેળવીશું આ વિડીયોમાં। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તમને આવી જ અપડેટ મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને એમાં તમારે ઉજ્જવલા યોજના એવું તમે સર્ચ કરશો એટલે તમને નીચે આની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। જોઈ શકો છો, આપણે સ્ક્રોલ કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2 એવું તમને જોવા મળશે। એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે જે આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2ની વેબસાઇટ છે એ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે। એના વેબસાઇટમાં તમે નીચે ક્લિક કરશો એટલે તમને જે પણ પ્રાથમિક માહિતી સંપૂર્ણ જોવા મળશે। જેમ કે સૌથી પહેલાં આપણે જોઈએ લાયકાતના ધોરણો, કોણ કોણ આમાં અરજી કરી શકે। તો સૌથી પહેલાં એસસી પરિવારો, એસટી પરિવારો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, સૌથી વધુ પછાત વર્ગ, એના પછી અત્યોદય અન્ન યોજના, ચા અને ભૂતપૂર્વ ટી ગાર્ડન આદિવાસીઓ, વનવાસીઓ, ટાપુઓ અને નદીઓના રહેવાસી લોકો, એના પછી એસઈસીસી પરિવારો, એના પછી આગળ વાત કરીશું 14 પોઈન્ટની ઘોષણા મુજબ ગરીબ પરિવાર, અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને એક જ ઘરમાં અન્ય કોઈ પણ પ્રકારનું એલપીજી કનેક્શન ના હોવું જોઈએ। આ તમામ લોકો અરજી કરી શકે છે। એના પછી આગળ જોઈએ તો જરૂરી દસ્તાવેજો, કયા કયા ડોક્યુમેન્ટો કે જે જરૂરી છે। તો તમામ ગ્રાહકોને જાણો કેવાયસી રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ રેશન કાર્ડ જેમાંથી અરજી કરવામાં આવી રહી છે, અન્ય રાજ્ય સરકાર પરિશિષ્ટ એટલે કે સ્થળાંતરિત અરજદારો માટે જે કુટુંબ રચના ઘોષણા પ્રમાણિત કરાતો દસ્તાવેજ, લાભાર્થી અને પુખ્ત પરિવારના સભ્યોનો આધાર દસ્તાવેજોમાં દેખાતા હોય એટલે કે જે પણ રેશન કાર્ડમાં નામ છે એવા તમામ લોકોના આધાર કાર્ડ, સરનામાના પુરાવા રૂપે જો સમાન સરનામામાં કનેક્શનની જરૂર હોય તો આધારના ઓળખ પુરાવો અને સરનામાના પુરાવા તરીકે પણ લેવામાં આવી શકે। તે કિસ્સામાં માત્ર આધાર કાર્ડ પૂરતું છે। બેંક એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ એટલે કે બેંકની ચોપડી છે એની ઝેરોક્ષ। એના પછી આગળ જોઈએ તો ગ્રાહકોને શું શું લાભ આપવામાં આવે છે। તો આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તમને 1600 રૂપિયા એટલે કે કનેક્શન માટે 14.2 કિલોગ્રામનો સિલિન્ડર જેનો 1150 રૂપિયા છે, 5 કિલોગ્રામના સિલિન્ડર માટે તમને રોકડ સહાય પણ આપતા હોય છે। સિલિન્ડરની સિક્યુરિટી માટે 14.2 કિલોગ્રામના સિલિન્ડર માટે 1250 રૂપિયા અને 5 કિલોગ્રામના સિલિન્ડર માટે 800 રૂપિયા ડિપોઝિટ સિક્યુરિટી। એના પછી પ્રેશર રેગ્યુલેટર જેની 150 રૂપિયા કિંમત હોય છે જે તમને ફ્રી આપે છે। એલપીજી હોસ 100 રૂપિયા કિંમતનું ફ્રી છે। એના પછી ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ 25 રૂપિયાનું હોય છે। એના પછી નિરીક્ષણ અથવા તો ઇન્સ્ટોલેશન પ્રદર્શન શુલ્ક 75 રૂપિયા હોય છે જે તમને ફ્રી આપતું હોય છે। આ જે પણ ગ્રાહકો હોય છે એમના માટે ફ્રી કનેક્શન કરી આપવામાં આવે છે। એના પછી આગળ જોઈએ તો ગ્રાહકોને લાભ આપતા હોય છે। એના પછી અરજી કરવા માટે તમે અહીં જોઈ શકો છો, તમને નીચે જોવા મળે છે જે બાટલાની ઉપર અહીં ક્લિક કરો એવું તમને જોવા મળશે, અથવા તો તમને અહીં 3 ડોટ જોવા મળે છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે પણ તમને જોવા મળશે। તો આપણે એના ઉપર ક્લિક કરીએ તો જોઈ શકો છો નવા ઉજ્જવલા 2 કનેક્શનની અરજી કરવા માટે તમારે અહીં ક્લિક કરવાનું છે। અહીં તમે ક્લિક કરશો એટલે તમારી સામે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે, જેમાં માહિતી તમારે વાંચી લેવાની છે। જોઈ શકો છો તમામ માપદંડો, જરૂરી પુરાવો જેવી ઘણી બધી તમને માહિતી જોવા મળશે। એના પછી ઓનલાઈન પોર્ટલ પર તમારે ક્લિક કરી દેવાનું છે। ઓનલાઈન પોર્ટલ પર ક્લિક કરશો એટલે 3 કંપનીના જોવા મળશે, ઇન્ડિયન ઓઇલ છે, એના પછી ભારત ગેસ છે અને એસપી છે। તો જેમાં પણ તમારે અરજી કરવાની હોય તો અરજી કરવા માટે અહીં ક્લિક કરી દેવાનું છે અને સંપૂર્ણ અરજી 3 માટેની આપણે નવો વિડીયો મૂકીશું હવે પછી। તો બસ આજના વિડીયોમાં એટલું, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।